હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 11th કેમિસ્ટ્રીનું ચેપ્ટર ઉષ્માગતિશાસ્ત્ર, જેના JEE નીટના MCQ સોલ્યુશનનો આ લેક્ચર નંબર 3 છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે પ્રક્રિયા એન્થાલ્પી એટલે કે પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર, પ્રક્રિયાનો મુક્ત ઉર્જા ફેરફાર, પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર તેમજ પ્રક્રિયાના સંતુલન અચળાંકને લગતા MCQની ચર્ચા કરવાના છીએ. આ અગાઉના આપણે MCQ સોલ્યુશન લેક્ચર નંબર 1 અને 2 એમાં પણ ક્યાંક આ ટોપિકને લગતા MCQની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ, પરંતુ થોડા વિશેષ MCQની પ્રેક્ટિસ થાય તે હેતુથી આપણે આ લેક્ચરમાં પણ ફરીથી આ ટોપિકને લગતા MCQને રિવાઇઝ કરીએ છીએ. તો સૌથી પહેલો MCQ આ પ્રકારે છે કે જો H2O2 અને H2O માટે ડેલ્ટા H_F, વિદ્યાર્થી મિત્રો આ સિમ્બોલ એ સંયોજનની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનો સિમ્બોલ છે. એટલે આ જે મૂલ્ય આપ્યા છે એ મૂલ્ય એ આ બંને સંયોજન માટે પ્રમાણિત સર્જન એન્થાલ્પીના મૂલ્યો છે. એટલે લખ્યું છે ફરીથી, જો H2O2 અને H2O માટે ડેલ્ટા H_Fના મૂલ્યો અનુક્રમે -188 અને -286 કિલો જૂલ પ્રતિ મોલ હોય તો નીચેની પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર ખાલી જગ્યા કિલો જૂલ થશે. અહીં તમને પ્રક્રિયા સમીકરણ આ પ્રમાણે આપ્યું છે. 2 મોલ H2O2નું વિઘટન થઈ 2 મોલ પાણી અને 1 મોલ O2 બને છે. જે સંયોજનો છે એ પણ પ્રમાણિત સ્થિતિમાં એ દર્શાવેલા છે. O2 તત્વ તરીકે મળે છે, નિપજ તરીકે, એ પણ વાયુ સ્વરૂપે એટલે કે પ્રમાણિત સ્થિતિમાં દર્શાવેલ છે. વિકલ્પ તમને આ પ્રમાણે આપ્યા છે: -98 કિલો જૂલ, -474 કિલો જૂલ, 948 કિલો જૂલ અને -196 કિલો જૂલ. ઉકેલ તરીકે વિકલ્પ ડી એને સાચો આપવામાં આવ્યો છે. હવે કઈ રીતે ઉકેલ લાવી શકાય? તો કોઈપણ પ્રક્રિયા માટે પ્રક્રિયા એન્થાલ્પી આપણે શોધવી હોય, એટલે કે પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર શોધવો હોય તો આપણે એક સૂત્રથી પરિચિત છીએ. એ સૂત્રનો અહીંયા ઉપયોગ આવશે. સૌથી પહેલાં તો આપણે પ્રક્રિયા સમીકરણને ફરીથી બતાવેલું છે. અહીંયા પ્રક્રિયક તરીકે H2O2 એની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું મૂલ્ય -188 એ આપણે અહીંયા બતાવેલું છે. મોલ સંખ્યા 2 છે એટલે અહીંયા 2 વડે ગુણીએ છીએ. H2O2 નિપજ તરીકે છે, જેની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું મૂલ્ય -286 કિલો જૂલ પ્રતિ મોલ છે. એની મોલ સંખ્યા 2 છે એટલે 2 વડે ગુણેલું છે. O2 તત્વ છે. આપણે અગાઉના પણ ઘણા MCQમાં અને ટેબલ ટોપ લેક્ચર એટલે કે કોન્સેપ્ટ લેક્ચરની અંદર પણ આપણે એ સ્પષ્ટતા કરેલી છે કે તત્વોના પ્રમાણિત સર્જન એન્થાલ્પીના મૂલ્યો એ 0.00 સ્વીકારવામાં આવ્યા છે. તો ડેલ્ટા H_Fના મૂલ્યો એ આપણે કિલો જૂલ પ્રતિ મોલમાં આ પ્રમાણે દર્શાવેલા છે. અહીંયા ગુણાકારનું મૂલ્ય -376 કિલો જૂલ થશે. હવે પ્રતિ મોલ ન લખી શકાય. અહીંયા ગુણાકારનું મૂલ્ય -572 કિલો જૂલ થશે અને આ શૂન્ય એઝ ઇટ ઇઝ 0.00 થશે. આથી પ્રક્રિયા એન્થાલ્પીનું સૂત્ર ડેલ્ટા H_R, R એટલે રિએક્શન, એટલે પ્રક્રિયા એન્થાલ્પીનો સિમ્બોલ આ થશે, બરાબર સિગ્મા ડેલ્ટા H_F નિપજો. શુદ્ધ ગુજરાતી શબ્દોમાં આપણે કહીએ તો નિપજોની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનો સરવાળો. તો તમે જોઈ શકો છો આ નિપજો છે અને પ્રમાણિત સર્જન એન્થાલ્પીના મૂલ્યો અહીંયા આપણે મોલ સંખ્યા સાથે ગુણાકાર કર્યા બાદ જે કંઈ મળ્યા છે એ અહીંયા દર્શાવેલા છે. એ જ રીતે આ પ્રક્રિયકો છે અને એના પણ પ્રમાણિત સર્જન એન્થાલ્પીના મૂલ્યો મોલ સંખ્યા સાથે ગુણાકાર બાદ અહીં આપણે દર્શાવેલા છે. તો નિપજ તરીકે આ બે મૂલ્યોને ધ્યાનમાં લેવા પડશે. એટલે -572 અને આમ તો માઇનસ નહીં પણ પ્લસ થશે, કારણ કે 0 છે, પણ આપણે નિપજ તરીકે જે કંઈ મૂલ્યો હશે એનો સરવાળો જ કરીશું. પણ 0 મૂલ્ય છે એને પ્લસ કરીએ કે માઇનસ કરીએ કોઈ ફરક નથી પડતો. એ જ રીતે આ માઇનસ નિશાની જે છે એ સૂત્રની છે. પ્રક્રિયક તરીકે જે પદાર્થ છે એની મોલ સંખ્યા સહિતની કુલ પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું મૂલ્ય એ અહીં આપણે કૌંસમાં દર્શાવ્યું છે. -572 માઇનસ પ્લસ થશે 376
તો 572માંથી 376 બાદ થશે. મોટી સંખ્યા ઋણ છે એટલે બાદબાકીનું મૂલ્ય 196 અને મોટી સંખ્યાની નિશાની માઇનસ છે એટલે અહીં માઇનસ આવશે. એટલે પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય એ -196 કિલો જૂલ થશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ખાસ યાદ રાખીશું કે કોઈપણ પ્રક્રિયાનો પ્રક્રિયા એન્થાલ્પી અથવા તો એન્થાલ્પી ફેરફાર એનો એકમ કિલો જૂલ છે. પ્રતિ મોલ આપણે પ્રક્રિયા એન્થાલ્પી માટે લખી શકાતું નથી. પણ જો પ્રક્રિયા સર્જન પ્રક્રિયા હોય, દહન પ્રક્રિયા હોય, તો પ્રતિમોલ પદાર્થના દહન માટે અથવા પ્રતિમોલ પદાર્થના સર્જન માટે આપણે સર્જન એન્થાલ્પી અથવા દહન એન્થાલ્પી આ પ્રકારની જે એન્થાલ્પીના મૂલ્યો છે એને પ્રતિમોલથી દર્શાવી શકીએ છીએ. પરંતુ અહીં પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય છે કેટલા કિલો જૂલ થશે, તો ખાલી જગ્યા કિલો જૂલ, તો ખાલી જગ્યામાં જે વિકલ્પ ડીની અંદર જે મૂલ્ય દર્શાવેલું છે એ જવાબ તરીકે આવશે. બીજો MCQ છે, નીચેની પ્રક્રિયા ધરાવતા પ્રમાણિત વીજ રાસાયણિક કોષનો પોટેન્શિયલ 1.20 વોલ્ટ હોય તો પ્રક્રિયા સાથે સંકળાયેલા મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય ખાલી જગ્યા કિલો જૂલ થશે. વિદ્યાર્થી મિત્રો, તમને અહીં કોઈ એક વીજ રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયા માટેની વાત કરેલી છે અને એ પ્રક્રિયાના અનુરૂપ વીજ રાસાયણિક કોષનો કોષ પોટેન્શિયલ તમને 1.20 વોલ્ટ આપેલો જ છે અને તમારે એ પ્રક્રિયા માટેની મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય કિલો જૂલમાં શોધવાનું છે. પ્રક્રિયા સમીકરણ જે છે એ આ પ્રકારનું છે. દ્રાવણમાં રહેલા 2 મોલ Ag+ આયનો એ CD એટલે કે કેડમિયમ ધ્રુવ જે ઘન સ્વરૂપનું હોય એની સાથે પ્રક્રિયા કરે અને ધ્રુવ ઉપર એ સિલ્વર ધાતુ જમા થાય 2 મોલ Ag સોલિડ તરીકે અને વિદ્યુત ધ્રુવ જે કેડમિયમનો છે એમાંથી ધન આયનો એ દ્રાવણમાં આવે CD2+ આયનો. વિકલ્પ તમને -231.6, -115.8, +231.6 અને +115.8. એટલે કે સંખ્યાત્મક મૂલ્યો આપણે જોઈએ તો બે પ્રકારના જ છે, પણ માઇનસ નિશાનીવાળા અને પ્લસ નિશાનીવાળા એ રીતે છે. ઉકેલ તરીકે વિકલ્પ A એને સાચો આપવામાં આવ્યો છે. તો નેક્સ્ટ પેજ ઉપર આપણે એ ઉકેલ શા માટે વિકલ્પ A તરીકેનો જે મૂલ્ય છે એ ઉકેલ શા માટે છે તો એ ગણતરી સાથે દર્શાવેલું છે. તમે જોઈ શકો છો કે જે માહિતી આપી છે એમાંથી એક માહિતી આપણે અહીંયા લખી છે કે અહીં પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય 1.20 વોલ્ટ આપેલું જ છે. એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ માટેનો સિમ્બોલ છે E અંશ સેલ. તો રકમમાં આપણને 1.20 વોલ્ટ આપેલું જ છે એટલે એ આપણે અહીંયા લખી દીધેલું છે. પછી પ્રક્રિયા સમીકરણ જે આપણને આપવામાં આવ્યું છે એનું એ જ પ્રક્રિયા સમીકરણ આપણે અહીંયા દર્શાવેલું છે અને તમે જોઈ શકો છો કે આ પ્રક્રિયા સમીકરણ મુજબ કેડમિયમ તટસ્થમાંથી +2 વીજભારિત આયન બને છે. તો 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય, એક Ag+ આયન 1 ઇલેક્ટ્રોન મેળવે, એવા 2 Ag+ આયન 2 ઇલેક્ટ્રોન મેળવે તો Ag સોલિડ બનશે 2 મોલ. ટૂંકમાં પ્રક્રિયા દરમિયાન 2 મોલ ઇલેક્ટ્રોનની આપલે થાય છે. એટલે લખ્યું છે આ પ્રક્રિયા સમીકરણ મુજબ આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર 2 થશે. આપણે એ જે પ્રક્રિયા સમીકરણ છે એને આપણે આ પ્રકારે લખી શકીએ છીએ. બે ભાગમાં આપણે એને દર્શાવીએ તો 2 મોલ Ag+ આયનો 2 મોલ ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે કે 2 ઇલેક્ટ્રોન સ્વીકારે તો એ 2 મોલ Ag સોલિડ બનશે. એટલે કે આ રિડક્શન પ્રક્રિયા છે. એ જ રીતે કેડમિયમનો એક પરમાણુ એ CD2+ આયન બને ત્યારે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. આ ઓક્સિડેશન પ્રક્રિયા છે. ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા રિડક્શન. એટલે તમે જોઈ શકો છો કે આપલે થતી ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે એટલે આપણે અહીંયા n બરાબર 2 લખી શકીએ. ફેરાડે અચળાંક F એનું મૂલ્ય 96500 કુલમ હોય છે. આપણે યાદ રાખવાનું હોય છે, એ ક્યાંય આપ્યું હશે નહીં. આથી મુક્ત ઉર્જા ફેરફારનું સૂત્ર જે આપણે જાણીએ છીએ ΔG અંશ બરાબર -NF E અંશ સેલ. nનું મૂલ્ય 2 છે, Fનું મૂલ્ય 96500 કુલમ છે. 2 ને કોઈ એકમ નથી, એ સંખ્યા છે. E અંશ સેલનું મૂલ્ય 1.20 વોલ્ટ છે. કેપિટલ V એટલે વોલ્ટ છે. તો આપણે અહીંયા 2 ગુણ્યા 96500 માઇનસ નિશાની એ સૂત્રની અંદર છે જ 96500 કુલમ ગુણ્યા 1.20 વોલ્ટ. આ ગુણાકારનું મૂલ્ય -231600 કુલમ્બ ઇન્ટુ વોલ્ટ એટલે કે 2,31,600 કુલમ્બ ઇન્ટુ વોલ્ટ એવું થશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો કુલમ્બ ઇન્ટુ વોલ્ટ એને જૂલ કહેવાય
એ આપણે જાણીએ છીએ, એટલે મેં ડાયરેક્ટ અહીંયા કુલમ ઇન્ટુ વોલ્ટના બદલે જૂલ લખ્યું છે. મેં અહીંયા સ્પષ્ટતા કરી છે, કારણ કે 1 કુલમ ઇન્ટુ વોલ્ટ બરાબર 1 જૂલ થાય. આવી સ્પષ્ટતા આપણે TTL3 કોન્સેપ્ટ લેક્ચર TTL3ની અંદર આપણે કરી ચૂક્યા છીએ. તમારે એને રિવાઇઝ કરી લેવું જરૂરી છે. હવે આ જૂલ છે, જો કિલો જૂલમાં કન્વર્ટ કરવું હોય તો આને 1000 વડે ભાગવા પડે. તો 1000 વડે ભાગે એટલે દશાંશ ચિહ્ન છે એ 1 અને 6ની વચ્ચે આવશે, એટલે -231.6 કિલો જૂલ થશે. તો આ મૂલ્ય એ આપણને વિકલ્પ એની અંદર જોવા મળે છે, અને તેથી વિકલ્પ એ ઉકેલ તરીકે સાચો વિકલ્પ છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ગુણાકાર છે એ ગુણાકાર એ મેન્યુઅલી થઈ શકે છે અને ખૂબ જ ઝડપથી થઈ શકે છે, એટલે આશરે ગણતરી આપણે અહીંયા દર્શાવી નથી, પરંતુ આવા જે ગુણાકાર છે એની તમારે પ્રેક્ટિસ કરી લેવી જોઈએ. આગળ વધીએ. 3જા નંબરનો MCQ છે. એમોનિયાની સર્જન એન્થાલ્પી -46 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો નીચેની પ્રક્રિયાની પ્રક્રિયા એન્થાલ્પી કેટલા કિલો જૂલ થશે? વિદ્યાર્થી મિત્રો, અહીં તમને એમોનિયા એટલે કે એક સંયોજન છે જેની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય -46 કિલો જૂલ પ્રતિ મોલ આપેલું છે. એટલે કે 1 મોલ એમોનિયાનું સર્જન થાય ત્યારે 46 કિલો જૂલ ઉષ્મા મુક્ત થાય છે. માઇનસ નિશાની એટલે ઉષ્મા મુક્ત થવી, પ્લસ નિશાની એટલે ઉષ્માનું શોષણ થવું. અને તમને એક પ્રક્રિયા સમીકરણ આ રીતે આપ્યું છે: 2 મોલ N2 ગેસ પ્લસ 6 મોલ H2 ગેસ રિવર્સિબલ 4 મોલ એમોનિયા વાયુ સ્વરૂપે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા સમીકરણને જોઈએ તો જ આપણને તરત જ ખબર પડી જાય કે આ સંયોજન છે જ્યારે આ બંને તત્વો છે અને એ એમોનિયાના જ ઘટક તત્વો છે. તો ઘટક તત્વોમાંથી સંયોજન બનવાની જે પ્રક્રિયા છે એને સર્જન પ્રક્રિયા કહેવાય, અને એક જ તબક્કામાં થઈ જાય છે એટલે પ્રત્યક્ષ પ્રક્રિયા છે. એટલે આ પ્રક્રિયા જે છે એ એમોનિયાની સર્જન પ્રક્રિયા છે. આપણને આવો ખ્યાલ તરત જ આવી જવો જોઈએ. અહીંયા 4 ઓપ્શન આપ્યા છે: -46 +46 -184 +184. ઉકેલ તરીકે વિકલ્પ C એને સાચો વિકલ્પ આપવામાં આવ્યો છે. તો સિમ્પલ છે. 1 મોલ એમોનિયાનું સર્જન થાય તો 46 કિલો જૂલ ઉર્જા ઉત્પન્ન થાય, એટલે કે -46 કિલો જૂલ એ પ્રક્રિયા ઉષ્મા હોય, એટલે કે પ્રક્રિયા એન્થાલ્પી હોય. તો અહીંયા 4 મોલ એમોનિયા બને છે, તો -46 ને 4 વડે જ ડાયરેક્ટ ગુણી દેવાનું થાય, તો જવાબ આવશે -184. તો એ પ્રમાણે આપણે એને આ રીતે દર્શાવી શકીએ. આપેલ પ્રક્રિયા દ્વારા એમોનિયા એટલે કે NH3 ના ઘટક તત્વો N2 અને H2 બંને વાયુ સ્વરૂપ, N2 ગેસ અને H2 ગેસ ના પ્રમાણિત સ્વરૂપો વચ્ચેની પ્રત્યક્ષ પ્રક્રિયાથી 4 મોલ NH3 ગેસ એટલે કે પ્રમાણિત સ્વરૂપે જ મળે છે. એટલે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો એમોનિયા તો વાયુ સ્વરૂપ એટલે પ્રમાણિત સ્વરૂપ છે અને સંયોજન છે, પણ એના ઘટક તત્વો N2 અને H2 છે એ પણ ગેસ એટલે કે વાયુ સ્વરૂપ એટલે કે પ્રમાણિત સ્વરૂપમાં છે, અને બંને વચ્ચેની ડાયરેક્ટ પ્રક્રિયાથી જ આ એમોનિયા બને છે. એનો અર્થ કે આપેલ પ્રક્રિયા સમીકરણ એ 4 મોલ એમોનિયા માટે એ સર્જન પ્રક્રિયા સમીકરણ છે, એટલે લખ્યું છે. એટલે કે આ પ્રક્રિયા 4 મોલ એમોનિયા વાયુની સર્જન પ્રક્રિયા છે. તો એને અનુલક્ષીને આપણે વિચારીએ કે 1 મોલ એમોનિયાની સર્જન ઉષ્મા એ -46 કિલો જૂલ છે. હવે સર્જન એન્થાલ્પી કે સર્જન ઉષ્મા એ -46 કિલો જૂલ પ્રતિ મોલ લખ્યું છે, તો આ એનો અર્થ લખ્યો છે. પ્રતિ મોલનો અર્થ થાય 1 મોલ એમોનિયાની સર્જન એન્થાલ્પી એટલે કે સર્જન ઉષ્મા એ -46 કિલો જૂલ છે. તો 4 મોલ એમોનિયા, અહીંયા તમે જોઈ શકો છો 4 મોલ બને છે, તો 4 મોલ એમોનિયાની સર્જન ઉષ્મા બરાબર તો 4 ગુણ્યા -46 ભાગ્યા 1, તો ભાગ્યા 1 કરવાની જરૂર નથી. આ ગુણાકારનું મૂલ્ય આવશે -184 કિલો જૂલ. તો એ આ પ્રક્રિયા માટે પ્રક્રિયા એન્થાલ્પી થશે. એટલે લખ્યું છે કે પ્રક્રિયા એન્થાલ્પી કેટલા કિલો જૂલ થશે? તો -184 કિલો જૂલ થશે, જે આપણને વિકલ્પ સીમાં જોવા મળે છે. ત્યારબાદ 4થા નંબરનો MCQ છે: નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે ડેલ્ટા S અંશ એટલે કે પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર, આને પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર કહેવાય. તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે ડેલ્ટા S અંશનું મૂલ્ય 0 કરતાં વધુ મળે? અહીંયા જે શબ્દોનો ઉપયોગ કર્યો છે 0 કરતાં વધુ મળે એનો મતલબ થાય ધન મળે. જો 0 કરતાં ઓછું મળે એવી વાત થઈ હોય તો એ ઋણ મૂલ્ય કહેવાય. એમ્સમાં પૂછાયેલો પ્રશ્ન 2003માં મેં ઉલ્લેખ કર્યો છે, ધ્યાનમાં રાખવું જરૂરી છે. તમને 4 વિકલ્પ તરીકે 4 પ્રક્રિયાઓ આપી છે, તમે જોઈ શકો છો.
પહેલી પ્રક્રિયા છે એમાં કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો એ CO2 વાયુ સાથે પ્રક્રિયા કરી અને CaCO3 સોલિડ બનાવે છે, એટલે કે ચૂનાનો પથ્થર બનાવે છે. બીજી પ્રક્રિયા છે એમાં NaClના જલીય દ્રાવણમાંથી NaCl સોલિડ બને છે, એટલે કે સ્ફટિકીકરણ પ્રક્રિયા છે. અથવા NaClના જલીય દ્રાવણ, સંતૃપ્ત જલીય દ્રાવણ, એમાં તળિયે મીઠું પડી રહ્યું હોય ત્યારે દ્રાવ્ય અને અદ્રાવ્ય મીઠા વચ્ચેની પ્રતિવર્તી સંતુલન સ્થિતિ હોય એવી પ્રક્રિયા બતાવેલી છે. વિકલ્પ સીની અંદર તમને NaNO3 સોલિડ જલીય દ્રાવણમાં એમાં Na+ અને NO3- આયનો જે છે એમાં એનું વિયોજન બતાવેલું છે. ચોથી પ્રક્રિયા N2 ગેસ + 3H2 ગેસ વચ્ચેની પ્રક્રિયાથી 2 મોલ એમોનિયા વાયુ બને છે. ઉકેલ તરીકે વિકલ્પ સી એને સાચો વિકલ્પ આપવામાં આવ્યો છે. એટલે કે વિકલ્પ સી તરીકે જે પ્રક્રિયા બતાવેલી છે એ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયાનો ΔS અંશ એટલે કે પ્રક્રિયાનો પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર એ ધન મળે છે એવું આપણને અહીંયા દર્શાવેલું છે. પણ કઈ રીતે, કયા આધારે તમે એવું નક્કી કરી શકો? તો એના માટે આપણે અહીંયા એક નોંધ લખેલી છે, યાદ રાખો કરીને, કે નીચે મુજબના પ્રક્રમ માટે હંમેશા ΔS અંશનું મૂલ્ય ધન મળે, એટલે કે 0 કરતાં વધુ મળે. એટલે અહીંયા તમને સ્પષ્ટતા કરી જ દીધી છે કે જો તમને આ નીચે આપેલા પ્રક્રમ જે તમને અહીંયા આપ્યા છે, તમે જોઈ શકો છો કુલ 7 પ્રકારની પ્રક્રિયાઓનો ઉલ્લેખ કરેલો છે અથવા 7 પરિસ્થિતિનો ઉલ્લેખ કરેલો છે, એને પ્રક્રમ પણ કહી શકાય. પહેલું છે ઉત્કલન. ઉત્કલન અથવા બાષ્પન, આ ઘટનાથી હંમેશા એન્ટ્રોપીનું મૂલ્ય વધે, એટલે ΔSનું મૂલ્ય ધન બને. ગલન થાય, ઘનમાંથી પ્રવાહી બને, ત્યારે પણ ΔSનું મૂલ્ય ધન બનશે, એટલે કે એન્ટ્રોપીનું મૂલ્ય વધશે. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થા, અવ્યવસ્થા વધે એટલે ΔS અંશનું મૂલ્ય ધન બને, એટલે કે વધે. ઉર્ધ્વપાતન થાય, ઘનમાંથી સીધું જ પ્રવાહીમાં રૂપાંતર થાય, ત્યારે પણ ΔS અંશનું મૂલ્ય ધન બનશે. દ્રાવ્ય થવું, ધારો કે મીઠું છે એને તમે પાણીમાં નાખો એટલે પાણીમાં એ ઓગળી જાય તો દ્રાવ્ય થવું. ખાંડને તમે પાણીમાં દ્રાવ્ય કરો, પાણીમાં એ દ્રાવ્ય થઈ જાય. તો એવી દ્રાવ્ય થવાની ઘટના છે એ ઘટનાથી પણ અવ્યવસ્થા વધે છે, અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા થઈ જાય છે અને તેથી તેની એન્ટ્રોપી વધે છે, એટલે ΔS અંશનું મૂલ્ય ધન મળે છે. વિલયન થવું, વિલયન થવું એટલે વિલયનથી કલીલ પ્રણાલી બને, વિલયન થવાની ઘટનાથી પણ અવ્યવસ્થા વધે છે. એવી રીતે 6થા નંબરે છે ઘટક આયનોમાં વિયોજિત થવું. તમે જોઈ શકો છો અહીંયા પ્રક્રિયા સી, વિકલ્પ સીની અંદર જે છે તો ઘન પદાર્થ છે, એના ઘટક આયનો છે એકબીજાથી છૂટા પડે છે, જેને વિયોજન કહેવાય, આપણે એને આયનીકરણ કહીએ છીએ. તો ઘટક આયનોમાં વિયોજન થવાથી પણ ઘટક કણોની અવ્યવસ્થા વધે છે અને તેથી એન્ટ્રોપી વધે છે, ΔS અંશનું મૂલ્ય ધન થાય છે. પ્રક્રિયકોની સાપેક્ષે વાયુ કે પ્રવાહી રૂપ નિપજની મોલ સંખ્યા વધુ હોય, એટલે પ્રક્રિયકની સાપેક્ષે વાયુરૂપ નિપજોની મોલ સંખ્યા વધુ હોય તો તમે જોઈ શકો છો અહીંયા વિકલ્પ ડી છે એમાં વાયુરૂપ પ્રક્રિયકની મોલ સંખ્યા, આ 1 મોલ છે, આ 3 મોલ છે, એટલે ટોટલ 4 મોલ થયા, અહીંયા 2 મોલ છે. તો અહીંયા વાયુરૂપ નિપજોની મોલ સંખ્યા સાપેક્ષમાં ઘટે છે. હવે ઘટતું હોય તો ΔSનું મૂલ્ય ધન નહીં થાય, ઘટતું હોય તો ΔS મૂલ્ય ઋણ થશે, એટલે અહીંયા એનાથી ઉલટું હશે. ધારો કે 2 મોલ એમોનિયાનું વિઘટન થતું હોય તો ΔSનું મૂલ્ય ધન થશે. ટૂંકમાં આ 7 પ્રક્રિયાઓ અથવા 7 પ્રક્રમને તમારે યાદ રાખવાના છે. તેમજ આ 7 પ્રક્રમથી વિરુદ્ધ પ્રક્રમ થાય તો હંમેશા ΔS અંશનું મૂલ્ય ઋણ મળશે, એટલે કે એન્ટ્રોપીનું મૂલ્ય ઘટશે. આથી અહીં વિકલ્પ એ, બી અને ડી, તો વિકલ્પ એ છે એ તમે જોઈ શકો છો કે આ ઘન છે, આ વાયુ છે, આ પાછું ઘન છે. તો વાયુરૂપ પ્રક્રિયક છે પણ નિપજ વાયુરૂપ નથી, તો અહીંયા એન્ટ્રોપી ઘટશે, એટલે વિકલ્પ એ છે એમાં એન્ટ્રોપી ઘટશે. વિકલ્પ બી તો દ્રાવણ છે એમાંથી ઘન પદાર્થ બને છે, એટલે દ્રાવ્ય થવાથી વિરુદ્ધ પ્રક્રિયા થઈ તો ΔSનું મૂલ્ય ઋણ બનશે. વિકલ્પ ડી તો મેં કીધું એમ વાયુરૂપ પ્રક્રિયકોની મોલ સંખ્યા 4 છે પણ વાયુરૂપ નિપજની મોલ સંખ્યા 2 છે, તો વાયુરૂપ નિપજોની મોલ સંખ્યા એ સાપેક્ષમાં ઓછી થઈ તો ΔS મૂલ્ય ધન નથી બનતું, ઋણ બને છે. એટલે મેં અહીંયા લખ્યું છે અહીં વિકલ્પ એ, બી અને ડી મુજબના પ્રક્રમ માટે ΔS અંશના મૂલ્યો ઋણ મળશે.
ફક્ત વિકલ્પ સીમાં જે પ્રક્રિયા છે એ વિયોજન થવાની પ્રક્રિયા છે, જેનાથી એન્ટ્રોપી વધે છે, એટલે લખ્યું છે જ્યારે ફક્ત વિકલ્પ સી મુજબના પ્રક્રમ માટે ડેલ્ટા એસ અંશ ગ્રેટર દેન 0 એટલે કે ધન મળશે, અને તેથી આપણા માટે વિકલ્પ સી એ ઉકેલ તરીકે સાચો વિકલ્પ રહેશે. ત્યારબાદ છે 5મો MCQ. વીજ રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયાના સંતુલન અચળાંકના મૂલ્ય માટે નીચેના પૈકી કયું સાચું છે? વીજ રાસાયણિક કોષની વાત થાય તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે વીજ રાસાયણિક કોષ જે છે, બેટરી જેને આપણે કહીએ, એ આપમેળે કામ કરે છે. જેમ કે આપણે દિવાલ ઘડિયાળ છે એમાં સેલ પૂરીએ તો આપમેળે શરૂ થઈ જાય છે. અર્થ એવો થાય કે વીજ રાસાયણિક કોષની અંદર જે પણ વીજ રાસાયણિક પ્રક્રિયા થાય એ હંમેશા આપમેળે થતી પ્રક્રિયા છે. આપણને અહીં વીજ રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયાના સંતુલન અચળાંકના મૂલ્ય માટેની વાત કરેલી છે. તો સંતુલન અચળાંકના મૂલ્યને અનુરૂપ અહીંયા તમને 4 વિકલ્પ આપ્યા છે કે વીજ રાસાયણિક કોષના સંતુલન અચળાંકનું મૂલ્ય 0 હોય, 1 હોય, 1 કરતાં નાનું હોય, 1 કરતાં મોટું હોય. આ પ્રકારે આપણને 4 વિકલ્પ આપ્યા છે. ઉકેલ તરીકે વિકલ્પ ડી એને સાચો ગણવામાં આવ્યો છે. પણ શા માટે વિકલ્પ ડી સાચો? તો આના કોન્સેપ્ટની વાત એ આમ તો NCERT બોર્ડ લેવલે પણ થયેલી છે, પરંતુ આપણે નેક્સ્ટ પેજ ઉપર આપણે એનું ક્લેરિફિકેશન આપેલું જ છે. તો અહીં સૌથી પહેલાં આપણે એક સૂત્રને ધ્યાનમાં રાખીશું. આ સૂત્રથી આપણે ખૂબ સારી રીતે પરિચિત છીએ જ. તો સૂત્રને ફરીથી એકવાર આપણે ધ્યાનમાં લઈ લઈએ. ડેલ્ટા જી અંશ એટલે પ્રક્રિયાનો ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર. ઉપર જે નિશાન છે એ પ્રમાણિત સ્થિતિનું નિશાન છે. ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log K, જ્યાં K બરાબર સંતુલન અચળાંક એવી મેં સ્પષ્ટતા કરી દીધી છે, તમે પણ જાણો જ છો. R એ વાયુ અચળાંક છે અને T કેલ્વિન તાપમાન છે. હવે અહીં આપણે ડેલ્ટા જી અંશના મૂલ્ય અને સંતુલન અચળાંક Kના મૂલ્ય વચ્ચેની જે લાગતી વળગતી બાબત છે એને અહીં સ્પષ્ટ કરેલી છે. જો ડેલ્ટા જી ગ્રેટર દેન 0 હોય તો K લેસ દેન 1 હશે. મેથેમેટિકલી જો Kનું મૂલ્ય 1 કરતાં ઓછું વિચારીએ તો લોગ Kનું મૂલ્ય એ ઋણ મળશે, એ ઋણ આને ધન કરશે અને તેથી ડેલ્ટા જીનું મૂલ્ય 0 કરતાં મોટું એટલે કે ધન હશે. હવે જો Kનું મૂલ્ય 1 લઈ લેવામાં આવે તો log 1 0 થઈ જશે અને તેથી આ આખું મૂલ્ય 0 થઈ જશે એટલે ડેલ્ટા જીનું મૂલ્ય 0 થઈ જશે. હવે જો ડેલ્ટા જી ગ્રેટર દેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે ન થાય, એ આપણે જાણીએ છીએ ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ મુજબ. ડેલ્ટા જી બરાબર 0 હોય તો પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોય અને ડેલ્ટા જી લેસ દેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે થાય. હવે ડેલ્ટા જી લેસ દેન 0 હોય તો કે ગ્રેટર દેન 1 હોય એટલે કે 1 કરતાં મોટા મૂલ્ય માટે લોગનું મૂલ્ય છે એ ધન જ મળશે. તો આ ઋણ છે એ એઝ ઇટ ઇઝ રહેશે અને તેથી ડેલ્ટા જીનું મૂલ્ય એ ઋણ મળશે, 0 કરતાં નાનું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વીજ રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયાને વિચારીએ તો એ આપમેળે થતી પ્રક્રિયા છે, એટલે આ વિકલ્પ ત્રીજો જે છે એટલે કે આ ત્રીજી પરિસ્થિતિ છે એ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. એટલે લખ્યું છે વીજ રાસાયણિક કોષની પ્રક્રિયા સ્વયંભૂ પ્રક્રિયા છે, એટલે કે આપમેળે થતી પ્રક્રિયા છે. આથી આ પ્રક્રિયા માટે ડેલ્ટા જી લેસ દેન 0 હશે અને એ સ્થિતિમાં સંતુલન અચળાંક Kનું મૂલ્ય 1 કરતાં મોટું હોય છે. તો આપણો જે વિકલ્પ છે 1 કરતાં મોટું મૂલ્ય એ વિકલ્પ ડી છે અને તેથી ઉકેલ તરીકે વિકલ્પ ડી એ સાચો વિકલ્પ છે. ત્યારબાદ 6થો MCQ. માહિતી આ પ્રકારે આપી છે: 1 મોલ આદર્શ વાયુનું સમતાપી વિસ્તરણ થાય ત્યારે તેનું કદ પ્રારંભિક કદ કરતાં 10 ગણું વધે છે. તો એન્ટ્રોપી ફેરફાર કેટલા કેલરી થયો હશે? એટલે અહીં આપણે એન્ટ્રોપી ફેરફાર કિલો જૂલ કે જૂલ કે કેલરીમાં ગણી શકીએ છીએ, પરંતુ અહીં આપણને સ્પષ્ટીકરણ કરી જ દીધું છે કે એન્ટ્રોપી ફેરફાર કેટલા કેલરી થયો હશે. એટલે આપણે એને અનુરૂપ જ વિચારવાનું રહેશે. 4 વિકલ્પ તમને આપેલા છે: 0.1987 કેલરી, કેલરી એકમ તો તમને પ્રશ્નમાં જ આપી દીધો છે, 4.576 કેલરી, 19.87 કેલરી અને વિકલ્પ ડી છે 198.7 કેલરી. ઉકેલ તરીકે વિકલ્પ બી એને સાચો આપવામાં આવ્યો છે,
પરંતુ અહીં આપણે એ કેવી રીતે લાવી શકીએ એની સ્પષ્ટતા કરેલી છે. તો પ્રારંભિક કદ V1 કેવા છે, અંતિમ કદ V2 કેવા છે, આપણે ધારી લઈશું. ધારો કે પ્રારંભિક કદ V1 બરાબર V લિટર હોય અથવા તો V હોય, તો અંતિમ કદ 10 ગણું વિચારીએ એટલે 10V થશે. આપણે એની બદલે 10V1 પણ લખી શકીએ છીએ. હવે 1 મોલ આદર્શ વાયુના સમતાપી વિસ્તરણ માટે એન્ટ્રોપી ફેરફારનું સૂત્ર જે આપણે જાણીએ છીએ એ સૂત્રને સીધું આપણે અહીં લઈ લીધું છે. હું અહીં એની નોંધ કરી દઉં છું અથવા એનો ઉલ્લેખ કરી દઉં છું. આપણે TTL 7ની અંદર એક ટોપિકની ચર્ચા કરેલી છે, આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ અને એન્ટ્રોપી ફેરફાર. આ મુદ્દાની જે ચર્ચા થઈ છે એ ચર્ચામાં આપણે આ સૂત્ર અને આવા બીજા સૂત્રની પણ ચર્ચા કરેલી છે. તો ડેલ્ટા એસ બરાબર 2.303 R log V2/V1. હવે આ સૂત્રની અંદર આપણે આ કિંમતોને એપ્લાય કરીશું. ડેલ્ટા એસ બરાબર 2.303 R log V2 એટલે 10V અને V1 એટલે ઓનલી V. આપણે જો V1 રાખીએ તો આને 10V1 લખી શકીએ. તો V1 કેન્સલ થાય, અહીંયા VV કેન્સલ થઈ શકે, એટલે log 10નું મૂલ્ય હંમેશા 1 હોય. તો ડેલ્ટા એસનું મૂલ્ય 2.303 R થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એ કેટલા કેલરી થયો હશે એવું પૂછ્યું છે, એન્ટ્રોપી ફેરફાર. અર્થ કે અહીંયા આપણે આરનું મૂલ્ય છે એ કેલરી એકમવાળું પસંદ કરવું જોઈએ. તો આરનું મૂલ્ય કેલરી એકમમાં 1.987 છે. તો 2.303 ગુણ્યા 1.987 જે મૂલ્ય મળશે 4.576 કેલરી, જે વિકલ્પ બીની અંદર દર્શાવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આની આશરે ગણતરી આ પ્રમાણે કરી શકીએ કે આરનું મૂલ્ય જે 1.987 કેલરી છે એને નિયરલી 2 કેલરી લઈ લઈએ. તો અહીંયા 2 એપ્લાય કરીશું તો 2.303 ગુણ્યા 2, તો એ મૂલ્ય થશે 4.606 કેલરી. તો 4.606ની નજીકનું મૂલ્ય આ 4 વિકલ્પમાંથી જે મળ્યું એ થશે વિકલ્પ બીનું મૂલ્ય, એટલે જે વિકલ્પ બીથી નજીકનું મૂલ્ય છે. અને એ રીતે આપણે આશરે ગણતરીથી વિકલ્પ બીને અનુરૂપ જે મૂલ્ય છે એને પસંદ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.